વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.3 નો 7મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. આ દાખલો મે 2021માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો આ દાખલો શરૂ કરીએ. મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ શોધીએ. સંચય આવૃત્તિ શોધવા માટે જે આવૃત્તિના ખાનામાં સંખ્યા આપેલી હોય તેની પહેલી સંખ્યા એમની એમ લખી નાખવાની. અહીં 2 છે તો 2 એમને એમ લખી નાખવાનું. હવે 2 વત્તા બીજી સંખ્યા જે અહીં 3 છે એ બંનેનો સરવાળો લખવાનો. 2 વત્તા 3 કેટલા થાય? 5. હવે 5 વત્તા 8 જે ત્રીજી સંખ્યા છે તે બંનેનો સરવાળો લખવાનો, થાય 13. 13 વત્તા 6 કરીએ તો થાય 19. 19 વત્તા 6 કરીએ તો થાય 25. 25 વત્તા 3 કરીએ તો થાય 28. 28 વત્તા 2 કરીએ તો થાય 30. આટલું કરવાનું. પછી આ સંખ્યા છે એ સંખ્યા આપણો n થાય. જે આપણે રકમમાં પણ 30 વિદ્યાર્થીઓ છે તેમ કીધેલું છે, માટે n બરાબર થશે 30. આપણે સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? આપણે L ની જરૂર પડે છે, n/2 ની જરૂર પડે છે, CF ની જરૂર પડે છે, F ની જરૂર પડે છે અને H ની જરૂર પડે છે. આ બધું શોધવા માટે આપણે સૌથી પહેલા તો n/2 શોધવું પડે. તો સૌથી પહેલા તો n બરાબર 30 એમ લખી દેવાનું. પછી n ના છેદમાં 2 બરાબર 30 ના છેદમાં 2 એ થાય. 30 ભાગ્યા 2 કરીએ તો મળે 15. n ના છેદમાં 2 થાય છે 15. હવે આ 15 જે સંખ્યા છે એ સંચય આવૃત્તિમાં કઈ બે સંખ્યાની નજીક છે? તો 13 અને 19 ની નજીક છે. હા. 15 થી મોટી સંખ્યા કઈ? 19 15 થી મોટી. હા, તો હવે આપણે આ છે એ આપણે L શોધવા માટે કામ આવશે. 19 થી સીધા ચાલ્યા જવાનું અહીંયા 55 થી 60માં. આપણો આ જે વર્ગ છે તે વર્ગની અધઃસીમા થાય L, એટલે કે 55 થશે આપણો L. આપણે જાણીએ છીએ એની સામેની સંખ્યા એટલે કે આ થશે F. પછી અહીંથી ઉપર ચડીએ આમ ક્રોસમાં એટલે આપણે મળે CF. હવે રહ્યો H. H કેવી રીતે શોધવાનો? વર્ગ લંબાઈ 40 થી 45 કેટલો ગેપ છે? 5 નો. 45 થી 50 કેટલો ગેપ છે? 5 નો. એમ બધાનો 5 નો ગેપ છે. તો H બરાબર થશે 5. તો આપણે બધું મળી ગયું. એકવાર જોઈ લઈએ. L બરાબર 55 મળ્યા, F બરાબર 6 મળ્યા, CF બરાબર 13 મળ્યા, H બરાબર 5 મળ્યા અને n/2 મળ્યો 15. હવે આપણે બધું મળી ગયું છે. તો ચાલો હવે આપણે આ કિંમતને સૂત્રમાં મૂકીએ. આપણે જે કિંમતો શોધી તે મેં અહીં ઉપર લખી દીધી છે. તો અહીં સૌથી પહેલા તો આપણે સૂત્ર લખીએ. m બરાબર L વત્તા કૌંસમાં n ના છેદમાં 2 ઓછા CF આખાના છેદમાં F ગુણ્યા H. હવે આપણે જે કિંમતો શોધી છે તે સૂત્રમાં મૂકીએ. m બરાબર 55 વત્તા કૌંસમાં 15 ઓછા 13 આખાના છેદમાં 6 ગુણ્યા 5. સૌથી પહેલા તો આપણે 15 ઓછા 13 કરીએ તો આપણે મળે m બરાબર 55 વત્તા 2 ના છેદમાં 6 ગુણ્યા 5. હવે આપણે શું કરી શકીએ? 2 અને 6 બંને 2 વડે વિભાજ્ય છે, તો ઉડાડી દઈએ. અહીં 2 વડે ઉડાડીએ તો અહીં વધે 1 અને 2 તેરી 6 થાય એટલે છેદમાં વધશે 3. એટલે હવેનું પદ આપણે મળશે m બરાબર 55 વત્તા 5 ના છેદમાં 3. 5 ના છેદમાં 3 કેવી રીતે થયું? તો 1 ના છેદમાં 3 ગુણ્યા 5 હતું, માટે 5 ના છેદમાં 3 થઈ ગયું. હવે આપણે 5 ભાગ્યા 3 કરીએ એટલે આપણે આગળ વધી શકીએ. મેં અહીં 5 ભાગ્યા 3 કરેલું છે, જેનો જવાબ આવે છે 1.6666 એમ કન્ટિન્યુ ચાલતું જ રહેશે. તો આપણે પોઈન્ટ પછી બે સંખ્યા રાખવાની હોય, 1.66 કે 1.67. એ કેવી રીતે નક્કી કરવાનું? 1.66 રાખ્યા પછી શું આપણી 50 થી ઉપરની સંખ્યા છે? જે 66 કન્ટિન્યુ હાલે છે એ 50 થી ઉપરની છે? હા, 50 થી ઉપરની છે, માટે આપણે રાખવું પડશે 1.67. તો આપણે મળશે m બરાબર 55 વત્તા 1.67. હવે 55 માં 1.67 ઉમેરીએ એટલે આપણો જવાબ આવી જાય, માટે m બરાબર થશે 56.67. આપણો મધ્યસ્થ થશે 56.67. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.